રામ રામ ડાયરા, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું। તો આજે અમારા ગામની ઝરણાવાળી ખોડિયારમાંના મંદિરે તમને લઈ જાય, તો વિડીયોમાં બના રહેજો। મિત્રો, હું ને મારા ભાઈબંધ કુટી લઈને ઝરણાવાળા ખોડિયારમાંએ દર્શન કરવા જાવી છીએ, તો વિડીયોમાં જોતા રહેજો, તમને દર્શન કરાવીશ। તો ફાઇનલી મિત્રો આપણે રોડે ચડી ગયા છીએ અને કુટી લઈને જાવી છીએ। જોઈ શકો છો આ રસ્તો છે, આપણે રસ્તે ચડી ગયા છીએ। ફાઇનલી મિત્રો આપણે ખોડિયારમાં પહોંચી ગયા છીએ। જોઈ શકો છો આ ખોડિયારમાંનું મંદિર છે। બહારથી કાંક આવું દેખાય છે, આપણે અંદર જઈને દર્શન કરીશું। મિત્રો આપણે મંદિરે તો પહોંચી ગયા, પણ બહાર ગેટે તાળું માર્યું છે, તો તમને ઝૂમ કરીને અંદરથી બહારથી દર્શન કરાવીશ। તો મિત્રો જોઈ શકો છો અંદર આપણે દર્શન કરવા જતા હતા, પણ તાળું માર્યું છે, તો આપણે બહારથી દર્શન કરીને જઈએ છીએ। આ અમારા ગામના ખોડિયારમાં છે, જોઈ શકો છો। આપણે મિત્રો ખોડિયારમાંના દર્શન બહાર ગેટેથી કરીને હવે તમને અમારા ગામના બાપુની સમાધિ દેખાડીશ, તો વિડીયોમાં બનાવી રહેજો। તો જોઈ શકો છો મિત્રો આ અમારા બાપુની સમાધિ છે। અમારા ગામના જનડાવાળા ખોડિયારમાંના બાપુ હતા, તે દેવલોક પામી ગયા છે, તો એની સમાધિ છે, જોઈ શકો છો। અને મિત્રો એની બાજુમાં તે આપણે પાણીની અંદર રામ લખેલો પાણો જોઈ શકો છો, તરે છે। અને મિત્રો આ ગાયની સમાધિ કરેલી છે, જોઈ શકો છો। બહારથી કાંક આવું દેખાય છે, જોઈ શકો છો। અને મિત્રો મંદિરની પાછળ વાડી છે, ત્યાં તમને દેખાડીશ વાડી, તો વિડીયોમાં બના રહેજો। તો મિત્રો આ મંદિરની પાછળ વાડી છે, જોઈ શકો છો। એમાં ગાયો માટે ઝાડ ને એવું વાવ્યું છે, રસકો ને એવું। મિત્રો આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને બાપુના સાથે દર્શન કરી લીધા છે, તો આપણે ઘર તરફ જઈશું। ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ, અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।